Good morning friends. Standard 11th Subject English Unit 5 અને ફંક્શન આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છીએ. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવા માટે આપણને ખબર છે કે જે રિપોર્ટર છે અને લિસનર એના વચ્ચે આપણે યોગ્ય રિપોર્ટિંગ વર્બ મૂકીએ છીએ. જેમ કે સેડ ટુ હોય તો ટોલ્ડ મૂકીએ છીએ, પ્રશ્ન પૂછ્યો હોય તો આસ્ક્ડ મૂકીએ છીએ, આજ્ઞાર્થ હોય તો ઓર્ડર્ડ મૂકીએ છીએ. તો આ રીતે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકીએ છીએ. એ પછી ડાયરેક્ટ સ્પીચની અંદર જે સર્વનામ છે એનો ફેરફાર કરીએ છીએ, ક્રિયાપદનો ફેરફાર કરીએ છીએ અને સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દનો ફેરફાર કરીએ છીએ. હવે આપણને F4માં તમે જુઓ કે સૂચના આપણે પહેલાં વાંચીએ. સૂચના જોઈશું. ધ ફોલોવિંગ આર મેસેજીસ ફોર યોર સિસ્ટર. નીચેના સંદેશાઓ તમારા બહેન માટે છે, તમારા સિસ્ટર માટે છે. રાઇટ ધેમ ઇન અ રિપોર્ટેડ સ્પીચ સો દેટ તમે એને ઇનડાયરેક્ટમાં લખો સો દેટ યુ કેન પાસ ધેમ ટુ હર. એને સંદેશો મળી જાય. ચલો પહેલું જુઓ. ધીસ ઇઝ રીના શાહ. મિત્રો, બોલનાર વ્યક્તિ પોતાને આ રીતે કહે છે તો આપણે એમ કહીશું રીના શાહ સેડ ધેટ. આનું શું આવશે? સી વુડન્ટ બી attending the dance competition the next week. Her brother was sick. બીજું વાક્ય જો. This is Aunt Sweta. તો Aunt Sweta said that she would meet my mother at the temple at 1 p.m. the next day and requested not to be late. હવે ત્રીજો જુઓ. This is a Rohan. I am back from my NCC camp. મિત્રો, Rohan said that he was back from his NCC camp. And requested to visit his home and told that he was excited to share his experiences. મિત્રો, હવે ચોથા મેસેજની અંદર ધીસ ઇઝ અનન્યા. આ અનન્યા છે. આઈ વેઇટેડ ફોર યુ એટ ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. મિત્રો, તો અનન્યા મેસેજ મોકલે છે. તો અનન્યા સેડ ધેટ સી હેડ વેઇટેડ ફોર મી at school's playground, then she had to reach her music class on time, so she couldn't wait for long. એ જ રીતે લાસ્ટમાં જુઓ. This is your music teacher. તો your music teacher said that music teacher said that I needed not come the next day for class. She had an important concert to attend. I could come for the same at the town hall. તો મિત્રો, આ રીતે મેસેજ જે હોય એને ઇનડાયરેક્ટમાં લખી અને ખૂબ જ સરળ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે F5માં તમને સમગ્ર વસ્તુ ઊંધી આપી છે. અહીં તમને મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપ્યું છે અને ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. બધી જ પ્રક્રિયા પ્રોસેસ આપણે વિરુદ્ધ કરવાની છે. જેમ કે મિસ્ટર અત્રી સેડની જગ્યાએ આપણે શું મૂકીશું? ડોટ મૂકીશું. મિસ્ટર અત્રી સેડ I am very sorry that I cannot attend the cell conference on Monday.
I am leaving for Delhi this evening and will not be back till Wednesday. I wondered if Mr. Shyam can go to the sales conference instead. I will appreciate if he can know by this evening, so that he can ask Mr. Shyam, so that I can ask Mr. Shyam for his travel arrangement. I apologize for any inconvenience caused. જો કે પરીક્ષામાં આ રીત પૂછાતી નથી, એટલે આપણે આને વધારે આપણે ભાર નહીં આપીએ. પરીક્ષામાં ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું પૂછાય છે. મિત્રો, પરીક્ષામાં ઈમેલ રાઇટિંગ તમને પૂછાય છે. હવે આપણને આ પાઠમાં ઈમેલ લખવાનું કીધું છે, પણ એમાં પેલી કેટલીક સૂચનાઓ આપી છે આપણને, જેમ કે રીડ ધ ઈમેલ ગિવન બિલો, ડ્રાફ્ટ અ રિપ્લાય ટુ ઇટ ઇન અ ગિવન બોક્સ. તો તમને પહેલાં એક ઈમેલ આપેલો છે, ડિયર સર. તમે લેપટોપ ખરીદ્યું છે અને એ લેપટોપ ખરીદવાથી તમને આભાર વ્યક્ત કરતો એ જે તે દુકાન અથવા તો શોપિંગ સેન્ટરમાંથી તમને આ ઈમેલ મળે છે. થેન્ક યુ ફોર યોર ઓર્ડર નંબર XHE15678 dated 11 July. You have received the laptop on 15 July. તમે 11મી જુલાઈએ તમે ઓર્ડર આપ્યો અને 15મી જુલાઈએ તમને લેપટોપ આપવામાં આવ્યું. એઝ અ વેલ્યુડ કસ્ટમર, ખૂબ જ મૂલ્યવાન તમે અમારા ગ્રાહક છો. વી રિક્વેસ્ટ યુ ટુ ગીવ યોર ફીડબેક ઓન યોર એક્સપિરિયન્સ ઓફ ઓનલાઈન શોપિંગ. વી રિક્વેસ્ટ યુ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે જે ઓનલાઈન શોપિંગ કર્યું એમાં તમારો ફીડબેક તમારે આપવાનો છે. એન્ડ યોર વ્યૂઝ અબાઉટ ધ લેપટોપ, અને તમને લેપટોપ કેવું લાગ્યું એ તમે તમારા વિચારો રજૂ કરો. હેડ માર્કેટિંગ ડિવિઝન. મિત્રો, હવે જે અહીંથી જે આપણને ઈમેલ લખવાનો છે, તો પહેલાં જે વ્યક્તિને ઈમેલ લખવાનો હોય એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ લખવું પડે. તો ટુ હેડ માર્કેટિંગ ડિવિઝન તમારે જવાબ આપવાનો છે. માર્કેટિંગ ડિવિઝન સીસી કાર્બન કોપી કોને આપવાની છે? સેલ્સ એક્ઝિક્યુટિવ. સબ્જેક્ટ થેન્ક્સ ફોર ડિલિવરી ઓફ લેપટોપ. તમે લેપટોપની ડિલિવરી કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ડિયર સર, થેન્ક યુ વેરી મચ ફોર ધ ડિલિવરી ઓફ માય લેપટોપ ઇન ટાઈમ. તમે મને સમયસર લેપટોપની ડિલિવરી કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇટ ઇઝ રિસીવ્ડ ઇન અ પ્રેટી ગુડ કન્ડિશન વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ. અને લેપટોપ એ બધી જ સરસ રીતે, સારી રીતે પેકિંગ કરીને મને મળેલું છે. આઈ હેડ અ લિટલ ડાઉટ. મને એક શંકા છે. એઝ આઈ વોઝ ડુઈંગ ઓનલાઈન શોપિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હું પ્રથમવાર ઓનલાઈન શોપિંગ કરું છું, આથી મને થોડી શંકા છે. આઈ હેડ અ ફિયર વેધર આઈ વુડ ગેટ ઇટ ઓરિજિનલ એન્ડ ઇન અ ગુડ કન્ડિશન. મને એવી મનમાં શંકા છે કે શું ખરેખર મને ઓરિજિનલ અને સારી કન્ડિશનમાં મને લેપટોપ મળશે, વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ ઓર નોટ. બધા જ પાર્ટ્સ સાથે. બટ થેન્ક્સ અ લોટ એઝ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન અ સેટિસ્ફેક્ટરી કન્ડિશન. પણ મને જે શંકા હતી એ દૂર થઈ ગઈ. મને ખૂબ જ સંતોષકારક પરિસ્થિતિમાં મને એ મળ્યું છે. આઈ સ્વિચ્ડ ઇટ ઓન. મેં ચાલુ કર્યું એન્ડ ઇટ ફંક્શન્સ વેરી વેલ. એ સારી રીતે કામ કરે છે. નાઉ ઓનવર્ડ્સ, હવે પછી આઈ હેવ ડિસાઇડેડ ટુ ડુ ઓલ માય શોપિંગ ઓનલાઈન. હું હવે મારી શોપિંગ બધી ઓનલાઈન જ કરવાનો છું. એન્ડ પ્રિફરેબલી થ્રુ યોર એજન્સી. અને ચોક્કસ તમારા એજન્સી દ્વારા જ. થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ.
દેવરસિંહ દવે. તો મિત્રો તમે જોયું કે આ પાઠની અંદર જે મહત્ત્વના પોઈન્ટ્સ છે આપણે એની ચર્ચા કરી. હવે આ યુનિટ અહીંયા પૂરું થાય છે. હવે યુનિટ નંબર 5 એ આપણે શરૂ કરીએ અને એના સ્પેલિંગો પહેલાં સમજી લઈએ. યુનિટ 6 ધ બ્લુ ક્રોસ. ધ બ્લુ ક્રોસ એ આ એક ડિટેક્ટિવ સ્ટોરી છે. મિત્રો પહેલાં આપણે એના સ્પેલિંગ જોઈ લઈશું. પર્શિયન બિલોંગિંગ ટુ પેરિસ, પેરિસનો વતની. ધ ટ્રેલ ઓફ, ઇન સર્ચ ઓફ, ની શોધમાં હોવું. સસ્પેક્ટ એટલે શંકા રાખવી. પર્સન હુ ઇઝ થોટ ટુ હેવ કમિટેડ અ ક્રાઇમ, આરોપ અથવા તો જેની પર શંકા હોય, શંકાસ્પદ વ્યક્તિ. સસ્પેક્ટ એટલે ડાઉટ, શંકા વ્યક્ત કરવી. એક્સ્ટ્રાઓર્ડિનરી, અમેઝિંગ એટલે આશ્ચર્યજનક, ખૂબ જ ઉપયોગી. સ્પ્લેશ, થ્રો લિક્વિડ એટલે કે પ્રવાહી ઢોળાવવું અથવા તો અહીંયા સ્પ્લેશનો અર્થ થાય એ તમે જમીન ઉપર ઢોળાઈ જાય એને શું કહેવાય? સ્પ્લેશ. અપસેટ, અપસેટ એટલે કે અહીંયા અર્થ કરવાનો આ પાઠમાં ઓવરટર્ન એટલે કે કોઈ પણ કાર્ય અયોગ્ય રીતે, મીન્સ આપણે કોઈ પણ કાર્ય યોગ્ય રીતે ન થાય એને અપસેટ કહેવાય. ડેલિબરેટલી એટલે નોવિંગલી, જાણતા, ઇરાદાપૂર્વક. ઇવેન્ચ્યુઅલી એટલે કે અલ્ટિમેટલી, અંતે. ઓવરહિયર, હિયર સમ ટોક વિધાઉટ હિઝ ઓર હર નોલેજ. ઓવરહિયરનો અર્થ થાય કોઈ પણ વ્યક્તિને જાણ વગર એની વાતો સાંભળવી. બ્રો, બ્રો એટલે ભ્રમર, આઈબ્રો હોય છે એટલે આઈબ્રો એટલે ભ્રમર. ફિન્ટેસ્ટ એટલે કે સ્લાઇટેસ્ટ, ખૂબ જ ધીમો અવાજ. સફાયર, તો બ્લુ કલર્ડ પ્રિસિયસ સ્ટોન. સફાયર એટલે વાદળી રંગનો કિંમતી રત્ન. ફ્રોઝન વિથ ફિયર, વેરી સ્કેર્ડ, ખૂબ જ ડરી જવું. પોસ્ચર, પોઝિશન ઓફ બોડી એટલે કે શરીરની એક પરિસ્થિતિ, શરીરની અંગમુદ્રા. લીન્ડ એટલે બેન્ડ, નમવું જવું. યેલ્ડ, શાઉટેડ, બૂમો પાડવી. રસ્ટિક, રૂરલ, ફ્રોમ અ વિલેજ. રસ્ટિક એટલે ગ્રામ્ય, ગામનું, ગામડાનું. કન્ફેશન, કન્ફેશન એટલે ક્ષમાયાચના કરવી. ક્રિશ્ચિયન રિચ્યુઅલ ઓફ આસ્કિંગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધ પ્રિસ્ટ, પાદરી જોડે પોતાના ભૂલનો એકરાર કરવો. બલ્જ એટલે સોજો આવવો, ઇન્ફ્લેટેડ પોર્શન. સ્પાઇક, શાર્પ એન્ડ પોઇન્ટેડ પાર્ટ્સ. સ્પાઇક ખૂબ જ તીક્ષ્ણ, ધારદાર, અણીમાળું વસ્તુ, અણીવાળું. મોન્સ્ટ્રી, લિવિંગ પ્લેસ ઓફ મોન્ક એટલે કે મઠ, જ્યાં પાદરીઓ રહેતા હોય. સ્પેલ, અંડર કંટ્રોલ ઓફ મેજિક પાવર એટલે કે મંત્રમુગ્ધ થઈ જવું. સ્ટન, સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થવું. ટ્રેક્સ, ક્લુ લેફ્ટ બાય ક્રિમિનલ એટલે કે જે ગુનેગારનો પીછો કરતાં કરતાં એ જે માર્ગમાં જાય એને ટ્રેક કહેવાય. ઓપોનન્ટ એટલે દુશ્મન, શત્રુ. રીઝન, થિંકિંગ એબિલિટી એટલે વિચાર શક્તિ. થિયોલોજી, સ્ટડી ઓફ રિલિજન એટલે કે ધાર્મિક અભ્યાસ. તો મિત્રો આજે આપણે આટલે રોકાઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 6 લઈશું અને ખૂબ જ સુંદર મજાની વાર્તાને આપણે માણીશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.